अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભોગવટો ગમે તે રામને આવ્યો, કૃષ્ણને અને મહાવીરને પણ આવ્યો, પણ એ લોકો પાસે અજ્ઞાન નહોતું એટલે લોકો મુક્ત હતા। ભોગવટો આવ્યો છતાં ના આપણી પાસે એવો ભોગવટો નથી કે જંગલમાં જવું પડે, વનમાં જવું પડે, મારામારી કરવી પડે, છતાં આપણને ભોગવટો લાગે છે, કારણ કે અજ્ઞાન છે। તો મેઇન વસ્તુ અજ્ઞાન છે કે ભોગવટો છે? એટલે અજ્ઞાન છે ત્યાં સુધી આ ભોગવટો લાગે છે, અને જ્ઞાન છે તો ભોગવટો હોવા છતાંય લાગતો નથી, કારણ કે હિસાબ છે। અને પાછો કેવો હિસાબ? ઉકલી રહેલો હિસાબ, ઉકેલવાનો નથી। કુદરત જ એને ઉકેલે છે, તમારે ખાલી જ્ઞાનમાં રહેવાનું છે। શું રહેવાનું છે? 12 વર્ષનો કે 14 વર્ષનો વનવાસ પણ કુદરત ઉકેલવાની છે, તમારે જ્ઞાનમાં રહેવાનું છે। તમારે ઉકેલવાનો નથી, કુદરત જ તમારા કર્મ પ્રમાણે સંજોગો આપશે। એટલે એ કર્મના સંજોગોમાં આપણે કશું કરવાનું, આપણે ખાલી મુક્ત રહેવાનું છે કે આ કર્મના ભોગવટાવાળા જે શરીર છે એ જુદું છે ને એનાથી સર્વથા મુક્ત હું શુદ્ધ આત્મા છું। અને જે વ્યક્તિ મને સુખ દુઃખ આપે છે એ તો ઉદય કર્મ છે, એ કુદરતી રચના છે। શું છે? એમાં કોઈ જવાબદાર રામની સીતા રાવણ ઉપાડી ગયો, એમાં રામનો હિસાબ નહીં, રામનો હિસાબ નહીં, સીતાનો હિસાબ નહીં, રાવણનો હિસાબ નહીં, તો પછી કોણ મુક્ત છે હિસાબથી? હવે કોણ ગુનેગાર? કોઈ ગુનેગાર નહીં। જે ગુનેગાર જુએ એ ગુનેગાર। મેં ગુનેગાર જોયું તો હું ગુનેગાર। કુદરત કે છે આ તો કર્મના ફળ છે, નથી રામ જવાબદાર, નથી સીતા જવાબદાર, નથી રાવણ જવાબદાર, આ કુદરતી રચના છે। માટે જ રામ મોક્ષે ગયા। જો રામે રાવણને ગુનેગાર જોયા હોત તો જાત, અને લડી લડ્યા હોય તો ઉદય કર્મ છે, પણ ગુનેગાર જોયા નથી। અર્જુને પણ યુદ્ધ કર્યું ને, રામે યુદ્ધ કર્યું, અર્જુને યુદ્ધ કર્યું, લાખો લોકોને હિંસાના નિમિત્ત બન્યા, બંને એ જ અવતારે મોક્ષે ગયા। તો યુદ્ધ નડ્યું, હિંસા નડી, કારણ કે અંદર અજ્ઞાન હતું। ક્રિયા હિંસક હતી પણ અજ્ઞાન, તો જવાબદાર શું છે? અજ્ઞાન કે ક્રિયા? અને આપણું ફોકસ એના ઉપર છે। એટલે વિજ્ઞાન ક્યાં કામ કરે છે ખ્યાલ આવી ગયો? વિજ્ઞાન અજ્ઞાન કાઢવા માટે છે, વિજ્ઞાન ક્રિયા બદલવા માટે નથી। હું પહેલા કીધું મેં, વિજ્ઞાન તમારા મન વચન કાયાની ક્રિયા બદલવા માટે નથી, વિજ્ઞાન તમારી દ્રષ્ટિમાં રહેલું અજ્ઞાન છે એને કાઢવા માટે છે। શેના માટે છે? અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ પઝલ છે, અને અજ્ઞાન નથી તો પઝલ નથી, ખાલી કર્મનો ભોગવટો છે કે જે રામકૃષ્ણ મહાવીરને પણ હતો, પણ એ લોકોને અજ્ઞાન નહોતું, કારણ કે આ જગતનું સનાતન સત્ય એમને ખુલ્લું થઈ ગયું હતું। એટલે પ્રશ્ન નહોતો કે આવું કેમ, એવો પ્રશ્ન, કારણ કે કુદરતી રચનામાં પ્રશ્ન કેવી રીતે હોય? એ લોકો જાણે છે કે રાવણ પાસે સ્વતંત્ર શક્તિ નથી સીતાને ઉપાડવાની, પણ સીતાને ઉપાડી ગયા કારણ કે ઉદય કર્મ। રાવણ સ્વતંત્રતા લાયો ક્યાંથી ઉપાડવાની? ક્યાં લાયો? કૌરવો શક્તિ ક્યાંથી લાયા સ્વતંત્રતાની? રાજપાટ પડાઈ લેવાની। આ તો કર્મના ખેલ છે। જુગટું રમે, હારી જાય, આ બધા કયા ખેલ છે? એમાં કોઈ સ્વતંત્ર નથી। એટલે કર્મના ખેલ માનતા હતા, કોઈને જવાબદાર ના માન્યા, એટલે મોક્ષે ગયા। સમજાય છે?